હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજ બીજો દિવસ થઈ ગયો છે, અમે બધા ઉઠી ગયા છીએ અને હવારમાં તો અંધારું બહુ છે. અને હવે જો હવાનું બધાનું કામ 6 વાગ્યાના ઉઠ્યા છે. હવાનું બધા કામ લઈ લીધું છે. જો હું બતાવું, હિરલ વાળે છે, બીટી બ્રશ કરે છે અને પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે. મમ્મી જો નાસ્તો બનાવે છે, ભાખરી બનાવે છે અને જયશ્રી જો ઉઠી ગયા હતા ને તો બધું જો ફરખું કરે છે. માહોલ છે મારા હવારમાં હજી અંધારું છે, હજી બાને દાદા હજી સૂતા છે. જો મમ્મી નાસ્તો બનાવે છે ને પપ્પા જમે છે. અને હવે મળી પાછું હાલો આપણે આપણી હારે જોડાઈ જઈએ. હાય ગાઈસ, જો હું તમને અમે રનિંગ કરીને હવે આવી વાસી વાળીએ અને હવે હું તમને અમારું ખેતર બતાવીશ. જો બતાવું, જો અમારું ખેતર છે. હા હાંજે છે ને ટ્રેક્ટર વાળો આવીને અને હકાવી ગયો. આને શું કહેવાય? લે પાછું કહેવાય. શું કહેવાય? પાછું હાકી ગયો છે. રાતે હાકી ગયો ટ્રેક્ટર વાળો અને અટાણે જો આવું છે. એટલે જે ખાડ ને જે ઉગેલું ને જે હોય ને એ બધું નીકળી જાય. હા, જે ખડ ને ઉગેલું બધું હોય ને એ બધું નીકળી જાય. માથે રોટાવેટર હાકશે હજી, એટલે કાકા જેવી થઈ જાય. એટલે ઓલા પણ કરેલો છે ને કાકાનું એવું થઈ જાય અમારે હોતે. અને હવે જો આ છે, જો ઢોફા કેટલા ઉપર કરી આ છે તુવેર. હા, આ તુવેર છે. જો બતાવો, આપણે દાળ બનાવી ને મોટી બધી થઈ ગઈ છે ને સિંગુઈ આવી ગઈ છે આમાં. અચ્છા, આ તુવેર છે. હજી ફૂલ આવે છે કોક કોકમાં, કોક સિંગુ આવી ગઈ. આ તુવેર અને ઓજ ખાલી છે હજી, એમાં હજી લાઈટ આવવાની. હજી ઓજ ખાલી છે, હજી લાઈટ આવી નથી. થોડીક વાર છે એટલે પછી ઓજ મોટર ચાલુ કરશે એટલે ઓજમાં પાણી આવશે. હા, ચાયથી પાણી આવશે અને પછી આખી ઓજ ભરાઈ જાય અને પછી પાણી પડવાનું ચાલુ થઈ જાય. આવું બધું થઈ ગયું છે પોચું પોચું. અને હા, આ કુવળ છે. આ કુવળ અત્યારે હળવા મૂકો છે, હળી જાય એટલે ખાતર બની જાય અને આ ખાતર પછી ખેતરમાં પાથરી દેવાની એટલે મોલ માટે કામ આવશે. ખેતરની ફળદ્રુપતા વધશે. ક્યાં લીમડો ક્યાં છે? થોડોક લીમડો લેતા શાક ઘરે શાક બનાવવા માટે થોડોક લીમડો લઈ લેતા જાય. અને આ રીંગણી છે ને, આ રીંગણી છે ને, આ રીંગણી છે. રીંગણ આવે એમાં. અને આ છે આ શું ઓલી છે? આ તુવેર. હા, આ તુવેર છે. અને ઓલા તુલસીમાં છે. મમ્મીએ બધું વાવી નાખ્યું છે. અને આંબો અને રાવણો બે વાવેલા છે, હજી ઉગા નથી, થોડા થોડા છે હજી તો. આ આંબો છે. આ આંબો છે. આ આંબો હજી વાવ્યો છે અને પાણી પાવાનું હોય અને એની પાછળ રાવણ. ક્યાં છે રાવણ? રાવણ છે.
અચ્છા હા એ રાવણ હજી નાના અહીંયા હજી કર આમ જો અહીંયા હજી કાંઈક રાખેલું છે આ શું છે લીંબુડી છે કે હે હું આવ્યું તે નથી ખ્યાલ મમ્મી લીંબુડી નથી તુવેર છે લગભગ અરે આ છોડવો છે મને લાગે છે રાવણો છે હાલ તો કાકાને ઘરે હાલો હવે કાકાના ઘડીમાં જાય बूट मारा आखिर टूटी जो है हाली हालीने કાઢી નાખ જો કાકા અને પપ્પા બે આવી ગયા છે કાકા નથી મારા પપ્પા છે ને કોક ગામના ભાઈ છે ઈ બે આવી ગયા છે અને હવે આ કાકાનું ખેતર છે એને રોટાવેટર હાકી નાખ્યું છે આ જો દાળ હા જો અમારો દાર આ દાર કહેવાય એમાંથી પાણી આવે ને પાણી આવે પાણી નીચેથી ખેંચે અને પછી ઓજમાં પંપ છે ને ત્યાંથી ઓજમાં પાણી જાય આ કાકાની તુવેર હા કાકાની તુવેર આ કાકાનું મકાન છે ને હમણાં નવું બનાવ્યું છે વાડીએ કાકાની ચોકડી હાલો કાકાનું મકાન જોઈએ હવે કેવું મકાન છે કાકા અંદર હોતા લાગે છે હાલો બતાવી કાકાનો કપાસ હા કાકાનો બે રૂમ છે એક આ ને એક ઓલો રસ્તો અને આ કાકાનો છે કપાસ હવારનું વાતાવરણ એટલું મસ્ત છે ને હા હજી સીતાફળ હા હજી સીતાફળ આવ્યા નથી એ આવે ક્યારે आई डोंट नो हो मिल गया मुझे આયા કોણ બચ્યો હાથ કોઈ પડે છે બીજાને પડે છે આ તોડી લે ઈ નથી પાકલ નથી કાસું છે કાશું ક્યાં થાય એટલું બધું પાકલ છે તો પેલી જરાક ચેક કરી લઈ શું છે એમાં લઈ લેજો તૂટતું નથી ના યાર ઓલા ખેતરમાંથી આયો અવાજ આવે પવન હોય ને આસે દે આ બીજા કાકાની મોટી બધી તુવેર છે અને અત્યારે જો અમે એના ખેતર સાઈડ જઈ રહી છે જો અહીંયા પછી અમારી વાડી પૂરી થઈ જાય છે અહીંયા એન્ડ આવી જાય છે ભલે અહીંયા વાયર છે ધ્યાન રાખજે જો આ કપાસ છે ઓ જો સૂરજ ઉગી રહ્યો છે કેટલો મસ્ત સૂરજ ઉગે એકદમ લાલ લાલ અને જો આ અમારા કરતાંય ઊંચી છે તુવેર બહુ બધો ફૂલ આવ્યા છે એના જો આ ભીંડો છે ગુવાર છે આ ભીંડો છે અરે આ ગુવાર છે ગુવાર છે આ જો ને રહ્યું આ જો ગુવાર જો ગાઈસ આ છે ગુવાર આમાં દેખાઈશ આ ગુવાર છે ઘરનું શાકભાજી આ લગી ગુવાર ભીંડો હજી વાવ્યો નથી ભીંડો વાવ્યો નથી અને આ આ જો આંબો છે આંબો છે જો ઈ લાઈનમાં 3-4 આંબા છે અને આ બધી તુવેર છે અને આ પણ આંબો જ છે આ અને આ નાની એવી આ ઓવડી છે જેમાં બધું સામાન ને એવું ભરવાનું હોય ગરોળી છે કઈ નહીં રહેવા દે જો કાકાએ કપાસ કાઢ્યો છે
તો કપાસ આવી રીતે કઢાય, આખું આવી જાય આખું લાડવા જેવું હોય ને ઝીંડવું એમાંથી આવી જાય. ચલો જો આવી રીતે છે. હવારમાં મેં આવી છે ચારે બેનું. સુરજ દાદા કેટલા મસ્ત ને વાતાવરણ એકદમ મસ્ત છે, બહુ ફ્રેશ ને શાંત વાતાવરણ છે. એટલે જ બધા લોકોને ગામડું એટલે ગમે છે, કેમ કે શાંત વાતાવરણ, કોઈ પ્રકારનો અવાજ નહીં. જો પહેલો છેલ્લે ઓલું ઝાડવું છે એ છે રાવણો. એ તે અમારી જ જમીન હતી, પણ એ અત્યારે નથી. વાવ આપેલી છે. ચાલો હવે પાછા જઈ. ચાલો હવે પાછા જઈ. મકાનની વાહે એટલી કેડી નીકળે છે. પછી મકાન છે ને એની આગળ આ જમીન છે કાકાની. અને પપ્પા જો પાઇપ પરખી કરે છે. અને જો હવે અમે પપ્પાની થોડીક હેલ્પ કરાવવા જાય. અત્યારે બહુ મસ્ત વાતાવરણ છે. મારી મમ્મી ઘરે છે. શું કરવાનું છે એમાં? કરવા લાગવી? હા, એટલી બધી કા પોસી જમીન છે? હું શૂઝ કાઢી નાખું યાર. કાઢ નાખ. શું કરવાનું? રાતે પાણી વાળવા માટે લીધું હતું પડોશીએ, એટલે પાણી નીકળ્યું એમાં. આ લઈ જવાનું છે? હા. ક્યાં? ઓલું ઉપલું બટકું છે ને વોજમાં. હા. એ બટકું લઈ જાય. જો બાલી લઈ જાય છે, પપ્પાને હેલ્પ કરવા લાગે. બાલીને તો સુરત કરતા અહીંયા વધારે ગમે ગામડે. તો લાંબી કરવાની છે ને? આ લાઈન લઈ લે હવે. આ લાઈન છે ને લાઈન લઈ. લાંબી કરવાની છે બાલી. પપ્પા આને ક્યાં લઉં? આ લાઈ મારી પાસે. એ ઘોડો પડી ગયો છે એમાં. બસ મૂકી દે મૂકી. હા બસ માર દે. ઠેસી માં દે. માર ધક્કો માર. આમ. હા હા માર ધક્કો. હા મૂકી દે. થઈ ગઈ. આહા! અરે પગ. હવે જયશ્રી માથું ધોવે છે. ધોવા મીડને. અહીંયા અનલિમિટેડ પાણી હોય એટલે અહીંયા ના હોય આવવાનું. હવે ત્યાં ઘરે મર્યાદામાં પાણી વાપરવા મળે છે. કે એટલા તો પિતાજીને દાર છે. કેમ કે એમ કે ઘરે એક ટબના પાણીમાં જ ખાલી નાવાનું, પછી ઉપર જરીકે પાણી નહીં મળે, નકર આખો દી પાણી વગરનું રહેવું પડશે. કેમ કે ગામમાં છે ને એક કાતરા પાણી આવે છે. અડધા ગામને આજે આવે
અને અડધા ગામને કાલે આવે, એટલે જેને આજે આવ્યું હોય એને કાલે ન આવે અને પછી પ્રમદીવારો આવે, એ રીતે એક કાતરા પાણી આવે છે ગામમાં. એટલે નાવા ધોવા માટે અમારા માટે બેસ્ટ સાધન છે વાડી. હિરલ અત્યારે તો માથું ધોવે છે અહીં વાડી આવીને, કેમ કે ઘરે લિમિટેડ જ પાણી હોય અને અહીંયા વાડીએ તો દરરોજ ટાઈમે ટાઈમે પાણી આવ્યા કરે, પણ ઘરે એક કતરા પાણી આવે છે એટલે ઘરે લિમિટેડ પાણી હોય, એટલે અહીંયા આવીને હવે માથું ધોવે. હા, એટલે બહુ વાંધો ન આવે, અહીંયા અનલિમિટેડ પાણી હોય. તો આ ટાટર છે, અહીંયાથી પાણી હમણાં શરૂ કરશે પપ્પા. અને પપ્પા આ શું છે? ઈ કલમ છે, આંબો છે, આ તુવેર છે. વાગ્યા છે ને અમારા વાડીની બહાર જો કેવો મસ્ત રોડ છે. આ જાપો છે, અત્યારે ખુલ્લો છે જેવો. સાત 10 જો આ વાડી કેળો છે. બસ ધોવાઈ ગયો દીસરી. ડાયરેક્ટ પાઇપેથી હાલે છે. જો હમણાં પપ્પાએ ટાટર શરૂ કરી અને વોઝમાં આવે જો પાણી શરૂ થઈ ગયું છે. હાલો આપણે જોવા જઈએ પાણી કેવી રીતે આવે. જો વાડીએ રહેતા હોય એને તો ખબર જ હોય કેમ આવે. આ તો કોઈ વિદેશવાળા જોતા હોય ને એને દેખાડીએ આપણે. જો અહીંથી ઓલે પણ ઓલો દાર છે, ત્યાંથી પ્રેશર આવે નીચે પાણીમાંથી, અને અહીંયા આમાંથી ડાયરેક્ટ ઓલી પાઇપ જોઈન્ટ કરેલી છે ને ત્યાં જાય. જો પાણી જાય દેખાય. હાલો ત્યાં નજીક જાય. હજી લેવું પડશે હો. હજી લે અહીંથી. હા, આ લઈ લે ને અહીંથી આખો. જો હિરલ માર થોડુંક જોરતી. હા, પાવડો તોડ નાખવાનો છે. વિના કાકા નવો લઈ લે, જૂનો થઈ ગયો છે. એટલે કાંઈ ન થાય, લાટ માટી લેવી પડે. ઓહો જયશ્રી નજીકથી નાઈ ધોઈને માથું ધોઈને અને હાલો અમે ઘરે જઈએ છીએ. હાલો ચાલો ગાઈસ, હવે અમે જાય છીએ ઘરે વાડીએથી નાઈ ધોઈને ફ્રેશ થઈને અને હવે જાય છીએ. गुरबत में दिला जा इश्क का जाम पिला जा मेरा साथी साथ मुझे नहीं आता, तुम गाओ. वैसे हमें भी नहीं आता था, यूं ही हमने तो यूं ही મંડો છે કાળા થઈ જાવ ફટાફટ ઘર પોગી. એક ખિસ્સામાં જો આ સીતાફળ છે, એક ખિસ્સામાં રૂ છે. ઘરે ભૈયા જાય ઈ પેલા કી મશા થઈ જાય. અને આ ખિસ્સામાં આને હું કહેવાય? લીમડો લીમડો કાચો ઓલો લીમડો કડવો લીમડો. એ આને હું કહેવાય? આ ઓલાને શું કહેવાય? આને ફટકડી. હનુમાન દાદાના ફૂલ આવે. અરે કેવડો કેવડો નાય એવડો
એવડો નો કહેવાય હવે. આ મતલબ શંકર ભગવાન ને સડે આકડો છે. આકડો નો કેવડો બેવડો યાર. મસ્ત વાતાવરણ છે. આ ગળા લાગે હો. અને હવે અમે જાય છીએ ઘરે. હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છે. અને હવે મળીએ અમે ઘરે પોગીને પછી ત્યાં લગી બાય બાય. જો અમે ગામના બસ સ્ટેન્ડે પોગી ગયા છે. અને જો નવું બન્યું છે બતાવું. જો નવું બન્યું છે. ગાઈસ હવે જો અમે બધા ઘરે આવ્યા છીએ